મારા ભૈયાતનું જ મકાન હે કરિયાણાનો લુણપુર 7 કિલોમીટર થઈ ગયું. એ ખાતર મારો ભાઈ મને સલાહ આલે બોલ હેડ તું હજી જવાબ નહીં આલ્યો. તને અમે ગમે કે નહીં ગમતા? અમાર તો ભાઈબંધ જ કોઈને રેતી કપચી કે સિમેન્ટ પૂરણ કામ ઈટો પૂરણ પાછા. તો મિત્રો જો કાલનો ટાઈમ ફેર થઈ ગયો. અત્યારે કહેજો જો એક વાર તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને એક મકાન બતાવું તો કોમેન્ટ કરજો કે તબાવાળું છે કેવું છે. મારા ભૈયાતનું જ મકાન હે અમને બતાવશું. મકાનનું ફર્નિચર લાઈટો બંધ કરી દીધી અંદરની. બેડરૂમ રસોડું બીજો બેડરૂમ ગોડાઉન. તો મિત્રો કરતો જોઈ લીધું. તો મોલ પણ જુઓ. કરિયાણાનો લુણપુર ગામથી નજીક જ છે. આ બાજુ જો લુણપુર, આ બાજુ જો જુનાડીસા. તો નાની દુકાન હતી ખાસા ટાઈમ પહેલાં, તમે મારા બ્લોગમાં જોઈએ છે. અને આજે આવડો મોટો મોલ પો કર્યો અને એની પાછળ જ મકાન છે. તો મિત્રો હવે હે ને નીકળી ગયા જુનાડીસા જવા માટે. બ્લોગ અધૂરો રહ્યો તો મેન વાત કહેવાની જ રહી જતી. કોઈને હરીફા ચા જોતી હોય તો આ મોલમાં મળી રહે. આજુબાજુ રહેતા હોય કોઈને હરીફાની ચા જોતી હોય તો આ મોલમાં મળી રહે. જો અમારા મમ્મા છોકરા જો ચાલે હરીફા એ જુનાડીયાના વહીથી લીધી. તો મિત્રો કોઈને ચા જોતી હોય તો આ જગ્યાએ લેવા આવી જજો. હવે જાઉં અહીંથી સીધા જુનાડીસા, જુનાડીસાથી જાઉં સીધા પાટણ. અને હાઈવે બની ગયો હો બેન. એટલે આ રોડ ઉપર સાધન ચલાવો તો મિત્રો ધ્યાન રાખીને ચલાવો. કેમ કે એક્સિડન્ટો ખૂબ વધી ગયા છે. મતલબ કે આ રોડ પર જલ્દી પંપ નહીં વેચ્યો. કારણ કે અમારા ઘટિયા કહેતા લગભગ હોય બેઠા હતા ને તે ઘટિયા હતા ને એવું કહેવા ખબર આ રોડ કે અમે 75 વર્ષે લગભગ બનતો હતો એવું કહેતા હતા. બધા ઘટિયા ખાસા બધા ભેગા થયા હતા ને ગામના બધા પાટણ વાતો કરતા હતા. આપણને તો ખબર નહીં કેટલા વર્ષો થઈ જાય છે. ઘટિયા કહેતા હતા એટલે આપણે વાપર્યું. એના પછી આ રોડ બન્યો. ફૂલ તોડફોડ થઈ છે પણ આખો નવો રોડ એટલા વર્ષો પછી બન્યો એ આપણને ખબર ન હોય. જુનાડીસા 7 કિલોમીટર મળીએ જુનાડીસા. રાતે પાણી ભરાઈ ગયું એ ખાતર મારો ભાઈ મને સલાહ આલે બોલ હેડ બોલ નહીં બોલું કશું. બોલ બ્લોગ ચાલુ કર્યો. આપણે લાઈવ બતાવ્યું મારા ઘરમાં પાણી ભરાઈ ગયું. મારા ભાઈબંધ કે ના બતાવાય. રિયાલિટી ચાલુ બ્લોગ આબરૂ જાય. આબરૂ જવી જ જાય. જે હય હ વળી જેને ગમતા હશું એને ગમતા હશું, જેને નહીં ગમતા એને તને ગમવું ને પણ બતાવે તને હું ગમવું ને ગમવાની જો વાત છે. એને તને ગમવું ને એ બ્લોગ ના નહીં બતાવો. હો બ્લોગ હો તારું તને ગમવું ને ના ચોખડ વાત કર તને ગમવું. મારા તો ભાઈબંધ જ જવાનો. બસ દુનિયાને ગમવું ના ગમવું તેલ લેવા જોઈએ. આપણે તને ગમવું થયું ભાઈ. મારા ઘરમાં રાતે પાણી ભરાઈ ગયું. મેં બ્લોગમાં લીધું બરોબર. આપણે ભાઈ એમ કે ના લેવા. હાલ બ્લોગ ચાલુ હે. આ બ્લોગ થઈ મેં લુણપુરથી ચાલુ કર્યો તો એમને બ્લોગ ચાલુ. હા રિયાલિટી બતાવે કે ના બતાવે હા ભાઈ. હા ના આપણે કોઈ મદદ નહીં જોતી. રોમોપીર ઘણો મદદ આપણે. હા જો એ બંધ આ જોવી. આપણે જો કોઈને ગમાડવા નહીં તને ગમવું જોઈએ. બીજું બીજા ઘેર છે એટલે મને ગમવાની વાત છો હા પણ એમ કહું છું હાવ ભાઈ બ્લોગમાં હા ભાઈ બંધ કોઈ લાચારી નહીં. આ આપણો ધંધો કહેવાય. કોઈ લાચારી નહીં રાખવાની. આ જો જેટલા જણાય જો બોલ્યા
બોલ હેડ કરણ બોલ બે શબ્દ બોલ હેડ અલ્યા આ આપણો ભાઈબંધ છે બોલ લે હા હા એમ છે આ બધા એક વાળું છે ને એમાં કનુજી એક વાળું દુનિયા ગમે ના ગમે પણ આપણે કનુજી ગમે થયું બાકી એ આજુ ત્યાં તું હજી જવાબ નહીં આલ્યો તને અમે ગમે કે નહીં ગમતા અમાર તો ભાઈબંધ જ છો જવાનો આ બસ તાણ દુનિયા ગમત ગમે ને કોઈ નહીં આપણા આ પ્રેમથી જવાબ આલો પડે યાર પ્રેમથી મને એ તું બધી વાત નહીં પણ મને આ બ્લોગ આવતા મિલન નહીં ગમતું આજના ના મિલન ઘણા ટાઈમથી કનુજીને હંગાત જોયા છે પણ આજની પરિસ્થિતિ અમને અલગ છે એ પણ મારા ખાતર આ ભાઈબંધો જોવી કોઈ દુશ્મનની જરૂર નહીં આ ભાઈબંધો બહુ થઈ ગયા આવા રાખવાના નવા ગેરજન ના બતાવાય બ્લોગ આ બ્લોગ નવું ઘરે બતાવ્યું ભાઈ કે ભાઈ મારું ઘર થાય તકલીફ છે હું નવે મળીએ તો મિત્રો કાલ તો વરસાદ જોરદાર આવ્યો હતો ડીસા જઈ અને આવી ગયા પાર્લરે ખાઈ નાય અને કાલ તો આ ટાઈમે વરસાદ ધમધોકાટ ચાલુ હતો એટલે આપણા પાર્લરે આજ તો વરસાદ નહીં અને આજ તો બંગાળભાઈ કોપીરાઇટ આવશે બરાબર બરો અને કોઈને રેતી કપચી સિમેન્ટ પૂરણકામ ઈંટો પૂરણકામ બીજું લગતું ગમે તે કામ લોડરનું કોઈને પાવડો મારવો હોય તો આપણો શું નામ પીએસ કૃપા ટ્રેડર્સ એ પણ એસબીનું જ છે કોઈને એના લગતું કોઈ કામકાજ હોય તો ચોક્કસ જણાવો ભાવભાઈ એમનો નંબર આવશે બોલો આપણો મોબાઈલ નંબર 994732 હા કોઈ આના લગતું કામકાજ હોય તો ચોક્કસ કોમેન્ટ કરજો અને કોમ વગર ફોન કરવો નહીં તમારે કોઈ વસ્તુની આ મેં જે કીધું એમાંથી કોઈ વસ્તુની જરૂર હોય તો જ ફોન કરજો કોમ વગર એસબી ટીમને મળવા ખાતર ફોન ના કરતા કેમ કે ડિસ્ટર્બ થાય મેં મારો સોશિયલ મીડિયામાં નંબર નાખીને હું ખુદ પોતે પસ્તાઈ ગયો હતો ખતરનાક મારા રોજના ઢગલા બંધ ફોન આવે એટલે કોમ વગર ફોન ના કરવા મિત્રો એવું હોય તો વોટ્સએપમાં મેસેજ કરી દેવા એ એસબી ટીમનું જ છે આપણે અને ચલાવે છે આપણા ભાવભા ના જય માતાજી નહીં અમારે જો નાગજી જ્યાં તો પાર્લરમાં બેઠા છે નાસ્તો મંગાવવાનો નહીં રોજ રોજ નાસ્તો નહીં મંગાવવાનો કાલ નહીં મંગાવો કાલ મંગાવશું આજ નહીં જો આટલી બધી આઈટમ ના ખાવાની હે તો નાસ્તો મંગાવવાનો હવે તો ભૂખ લાગે તો જ મંગાવવાનો આજ તો અમે ખાઈને આવ્યા છે કાલ તો વરસાદ જોરદાર પડ્યો ખતરનાક તો મળીએ પછી મોડા જો અમારા કલાકાર હાજર થઈ ગયા પાછા અમારા કલાકાર ગીત ગાય કલાકાર ફેર વરસાદ આવ્યો ગોહાડો ગઈ નાખો હવે હાલના મજા આવે યાર ગાવું પડે યાર આવું ચાલે એની મોજ આખી અલગ હોય બહાર જઈને જ મોજ અલગ આ તો બહાર આવી જાઓ આવું મોડા હાથી બંધ કરી દો કલાકાર સ્ટેજ ઉપર આવીને બંધ કરી દો કલાકાર સ્ટેજ ઉપર આવીને જ પ્રોગ્રામ કરશે તો મિત્રો જો કાલનો ટાઈમ ફેર થઈ ગયો હમણાં થોડી વાર પહેલા બ્લોગમાં કીધું હતું વરસાદ નહીં આવ્યો પણ આજ ફરી પાછો વરસાદ ચાલુ થઈ ગયો કેટલા વાગે ચાલુ થયો તમારા ગામમાં જેટલા વાગે આવ્યા કહેજો જો 1 વાગવામાં 8 મિનિટ વાર છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે હવે અત્યારે કોઈ ગ્રાહક ના આવે ચાનો પાર્લર વધારી દેવું થોડી વાર રહીને પછી જાઉં કે હજી 1 કલાકાર જોડે ફરમાઈશ ગવરાઈએ મોજનું ગીત ચાલુ કરી દે આ જો ભાઈ કલાકારને શૂટિંગ કરવામાં લાઈન લાગી કલાકાર ખતરનાક નહીં ભાઈ આ વાયરલ કલાકાર કરવાનો હા આપણે એ તો ભાઈ ચોબડા ની હા ડીવડી લપસી જાય તો આ કોણ ખબર હે જો કલાકાર આવો મોજીલો જુઓ ભાઈ કલાકાર સ્ટેજ ઉપર જઈને જ ગાય તારે કારણ વિચારે એ તોય રે લાડુડી મારી પાળકા મીંડળ બોધ્યા રે વાહ કલાકાર વાહ શિયા
એક દાડો કુમતાલજી હંગાતા હેરો કલાકાર ગીત ગાતો હોય છે એ નક્કી ગૌરવશું સ્ટુડિયો આપણો પછી વાત એ નહીં સ્ટુડિયો આપણો કલાકાર આપણા હોય તો એમના ભેગું ગાવાનો મોટું તમે કરવાનું હા ચોક્કસ મોકો મળશે હા જય માતાજી તો ચાલુ વરસાદમાં ટાઈમ પાસ કરવા એટલે કોક ના કોક કરવું પડે તો મોજ કરી દઈએ છીએ જોઈ લો ચાલુ વરસાદ ગરાગી હોય તો આવી બધી મોજ કરવા ના મળે આ ચાલુ વરસાદમાં અમારા કલાકાર મોજ કરી દે ને આ કલાકારની કુને મોજ ગમે છે ને તમારે શું ફરમાઈશ ગૌરાવી છે તે કાલ કોમેન્ટ આ બ્લોગમાં કોમેન્ટ કરજો તો આપણે કાલના બ્લોગમાં આ કલાકાર જોડે ગૌરાવીશું બરાબર ને ડાન્સ નહીં એ તો ફરમાઈશ આવશે ચાહકોની ફરમાઈશ આવશે તો કરશો ને ભાઈ હા તો ડાન્સ કરી દે તો કોમેન્ટ ચોક્કસ કરજો મળીએ પછી તો મિત્રો પાણી હું ના ભરાય જુઓ આખા રોડનું પાણી રહ્યું બધું આપણા લોકેશન ઉપર જાય જોઈ લો નાઇટના લોકેશનનો વ્યૂ અને આપણે હો પાર્લર થયા અને આજે ઘરમાં પાણી ભરાઈ જ જાય એવું લાગે વરસાદ હાલ રહી ગયો છે પાણી ભરાઈ જાય 1:30 વાગ્યો જુઓ પાણી જેવું જાય જોઈ લો તમ તો કાઠ કોરે મોરેનું મિત્રો પાણી અંદર જાય ને એના કારણે આ જગ્યામાં પાણી ભરાઈ જાય અને નેચાળો પાક થઈ ગયો નવું ઘર અમારું પેલી બાજુ બને છે તૈયારી છે થોડા ટાઈમમાં બની જાય પછી વખો નહીં આવે તો મિત્રો મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કોને આવી કષ્ટી પડે છે કોમેન્ટ ચોક્કસ કરજો તો મિત્રો આ બ્લોગ આપણે આટલા હા અને હા અમારા કનુજી અંગાતની મૂળ મજાક જ હતી પણ પૈસારી કે ની સાચી સલાહ આલે એટલે કોઈને ખોટું લગાડવું નહીં કેમ કે અમારે તો બંને જણાને બોલવા જોવે તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીએ છીએ